કે મારે તમારે બધાએ જે કંઈ સુખ દુઃખ આવે ને આપણું જ વાવેલું છે, જે ખેતરમાં વાવીએ એ આપણે લણીએ ભાઈ. હા, એમાં બીજાનો કોઈનો વાંક નથી. હું એક કથા ઘણીવાર કહું છું કે એક રાજા હતા ને એને 3 મંત્રી હતા. રાજા એક દિવસ મંત્રીઓને બોલાવ્યા અને કીધું એક એક ઠેલો આપ્યો, જાઓ તમે 3 આપણા બગીચામાંથી ફળ લઈ આવો. 3 મંત્રી ગયા. આમાં એક મંત્રી હતા ને તેને એમ છું કે આ રાજા વાજા ને વાંદર્યા માળા સિંધ્યા જ કરે, કાંઈ કામના ન હોય, ફળને મોકલી દીધા. એટલે એણે શું કર્યું કે આટલો મોટો ઠેલો કોણ ફળનો ઉપાડે? તે પાંદડા ડાળીઓ જે કાંઈ હતું ને ભરી આમ આખો ઠેલો ભરાઈ ગયો એવું લાગ્યું. અને ડાળા પાંદડાથી ઠેલો ભરીને લઈને ઉપડ્યો. હળવો ફૂલ ઠેલો એકદમ, એમ માથાકૂટ નહીં ઉપાડવાની. બીજા મંત્રી હતા ને એણે શું કર્યું કે ઉપર ચડીને કોણ આ ફળ ઉતારે? જે કાંઈ હેઠે પડી ગયેલા કાચા ને પાકા બગડી ગયેલા ને બધા જેવા ફળ હતા એવા ભર્યા એને, અને એ ઉપડ્યો તરત. ત્રીજો વ્યક્તિ હતો, એણે બહુ પ્લાનિંગબદ્ધ ફળ ઉતાર્યા. 5-7 દી પછી પાકે એવા ફળ હેઠે મૂક્યા, પછી 2-4 દિવસમાં પાકે એવા ફળ, 2 દિવસમાં પાકે એવા ફળ, ઉપર આજને આજ ખવાય એવા ફળ. આમ ક્રમશઃ બધા હારા ફળ ઉતારીને થેલો ભર્યો. 3 જણા થેલો લઈને રાજભવનમાં આવ્યા. પૂછ્યું કે હવે આ શું કરવાનું થેલાનું? રાજા એક આજ્ઞા કરી કે આ 3 જણાને જેલમાં પૂરી દો અને 7 દિવસ આને કાંઈ ખાવા પીવા દેવાનું નથી. જે એ થેલામાં ફળ લઈને આવ્યા છે એ 7 દી સુધી ખાય કે. હવે જે ઓલો પહેલો હતો એ તો ડાળા પાંદડા લઈને જ આવ્યો હતો, પહેલે દાડેથી ઉપવાસ શરૂ થયા, હાથમાં દાડે તો ઉકલી ગયો. બીજો આવ્યો તો એ તો કાચા પાકા જે કાંઈ હેઠે પડેલા હતા તે 2-3 દી આલ્યા, પછી 5 દી નકોડા ઉપવાસ થયા. અને છેલ્લો જે લઈને આવ્યો તો એને તો ક્રમશઃ આજ પાકે કાલ પાકે પમદી પાકે એવા ફળ લઈને આવ્યો તો. એટલે 7 દી સુધી લેરથી ફળ ખાધા અને 7મે દાડે મુક્ત થઈ ગયા. આ કથા મારી એટલા માટે કેવી છે, રાજા એટલે ઉપરવાળો ઈશ્વરી અનંતકોટી બ્રહ્માંડનો રાજા છે. હું તમે બધા મંત્રી છે. આ દુનિયામાં હું તમે જેવો થેલો ભરીને આવ્યા છે એવા ફળ બધા ખાય છે. જેવા જેના કર્મ એવું એને ફળ મળે છે. અને એટલા માટે કોઈ કવિ એમ કીધું કે આ દુનિયામાં તમે આમ જોશો ને તો તમને બધાને ખ્યાલ આવશે કે અહીંયા સુખી જેટલા છે ને એથી વધારે ઝાઝા દુઃખી છે. કારણ કે માણસ જેટલું પુણ્ય કરે છે ને એથી ઝાઝું પાપ કરે છે, અને એ પાપનું ફળ બધાને દુઃખ ભોગવવું જ પડે છે. હું હોઉં કે તમે, અહીંની કોર્ટમાંથી હજી કદાચ કરપ્શન કરીને છૂટવું હોય તો છૂટશે, ઉપરવાળાની કોર્ટમાંથી હજી સુધી કોઈ છૂટ્યો જ નથી ભાઈ. અને ન્યા કોઈના કેસ નથી ચાલતા, ન્યા સીધું જજમેન્ટ જ આવે છે. સીધો ચુકાદો આવે છે અને બધાને ભોગવવો પડે છે. ત્યાં કોઈનું કશું જ નહીં ચાલતું. કે મારે તમારે બધાએ જે કંઈ સુખ દુઃખ આવે ને આપણું જ વાવેલું છે, જે ખેતરમાં વાવીએ એ આપણે લણીએ ભાઈ. એમાં બીજાનો કોઈનો વાંક નથી. હું એક કથા ઘણીવાર કહું છું કે એક રાજા હતા ને એને 3 મંત્રી હતા. રાજા એક દિવસ મંત્રીઓને બોલાવ્યા અને કીધું એક એક ઠેલો આપ્યો, જાઓ તમે 3 આપણા બગીચામાંથી ફળ લઈ આવો. 3 મંત્રી ગયા. આમાં એક મંત્રી હતા ને તેને એમ છું કે આ રાજા વાજા ને વાંદર્યા માળા સિંધ્યા જ કરે, કાંઈ કામના ન હોય, ફળને મોકલી દીધા. એટલે એણે શું કર્યું કે આટલો મોટો ઠેલો કોણ ફળનો ઉપાડે? તે પાંદડા ડાળીઓ જે કાંઈ હતું ને ભરી આમ આખો ઠેલો ભરાઈ ગયો એવું લાગ્યું. અને ડાળા પાંદડાથી ઠેલો ભરીને લઈને ઉપડ્યો. હળવો ફૂલ ઠેલો એકદમ, એમ માથાકૂટ નહીં ઉપાડવાની. બીજા મંત્રી હતા ને એણે શું કર્યું કે ઉપર ચડીને કોણ આ ફળ ઉતારે? જે કાંઈ હેઠે પડી ગયેલા કાચા ને પાકા બગડી ગયેલા ને બધા જેવા ફળ હતા એવા ભર્યા એને, અને એ ઉપડ્યો તરત. ત્રીજો વ્યક્તિ હતો, એણે બહુ પ્લાનિંગબદ્ધ ફળ ઉતાર્યા. 5-7 દી પછી પાકે એવા ફળ હેઠે મૂક્યા, પછી 2-4 દિવસમાં પાકે એવા ફળ, 2 દિવસમાં પાકે એવા ફળ, ઉપર આજને આજ ખવાય એવા ફળ. આમ ક્રમશઃ બધા હારા ફળ ઉતારીને થેલો ભર્યો. 3 જણા થેલો લઈને રાજભવનમાં આવ્યા. પૂછ્યું કે હવે આ શું કરવાનું થેલાનું? રાજા એક આજ્ઞા કરી કે આ 3 જણાને જેલમાં પૂરી દો અને 7 દિવસ આને કાંઈ ખાવા પીવા દેવાનું નથી. જે એ થેલામાં ફળ લઈને આવ્યા છે એ 7 દી સુધી ખાય કે. હવે જે ઓલો પહેલો હતો એ તો ડાળા પાંદડા લઈને જ આવ્યો હતો, પહેલે દાડેથી ઉપવાસ શરૂ થયા, હાથમાં દાડે તો ઉકલી ગયો.
બીજો આવ્યો તો તી તો કાચા પાકા જે કાંઈ હેઠે પડેલા હતા તે 2-3 દી આલ્યા, પછી 5 દી નકોડા ઉપા થયા. અને છેલ્લો જે લઈને આવ્યો તો એને તો ક્રમશઃ આજ પાકે કાલ પાકે પમદી પાકે એવા ફળ લઈને આવ્યો તો. એટલે 7 દી સુધી લેરથી ફળ ખાધા અને હાથમે દાડે મુક્ત થઈ ગયા. આ કથા મારી એટલા માટે કેવી છે, રાજા એટલે ઉપરવાળો ઈશ્વરી અનંતકોટી બ્રહ્માંડનો રાજા છે. હું તમે બધા મંત્રી છે. આ દુનિયામાં હું તમે જેવો થેલો ભરીને આવ્યા છે એવા ફળ બધા ખાય છે. જેવા જેના કર્મ એવું એને ફળ મળે છે. અને એટલા માટે કોઈ કવિ એમ કીધું કે આ દુનિયામાં તમે આમ જોશો ને તો તમને બધાને ખ્યાલ આવશે કે અહીંયા સુખી જેટલા છે ને એથી વધારે ઝાઝા દુઃખી છે. કારણ કે માણસ જેટલું પુણ્ય કરે છે ને એથી ઝાઝું પાપ કરે છે, અને એ પાપનું ફળ બધાને દુઃખ ભોગવવું જ પડે છે. હું હોઉં કે તમે, અહીંની કોર્ટમાંથી હજી કદાચ કરપ્શન કરીને છૂટવું હોય તો છૂટશે. ઉપરવાળાની કોર્ટમાંથી હજી સુધી કોઈ છૂટ્યો જ નથી ભાઈ. અને ન્યા કોઈના કેસ નથી ચાલતા, ન્યા સીધું જજમેન્ટ જ આવે છે. સીધો ચુકાદો આવે છે અને બધાને ભોગવવો પડે છે. ત્યાં કોઈનું કશું જ નહીં ચાલતું. કે મારે તમારે બધાએ જે કંઈ સુખ દુઃખ આવે ને આપણું જ વાવેલું છે. જે ખેતરમાં વાવીએ એ આપણે લણીએ ભાઈ. એમાં બીજાનો કોઈનો વાંક નથી. હું એક કથા ઘણીવાર કહું છું કે એક રાજા હતા ને એને 3 મંત્રી હતા. રાજા એક દિવસ મંત્રીઓને બોલાવ્યા અને કીધું એક ઠેલો આપ્યો, જાઓ તમે 3 આપણા બગીચામાંથી ફળ લઈ આવો. 3 મંત્રી ગયા. આમાં એક મંત્રી હતા ને તેને એમ થયું કે આ રાજા વાજા ને વાંદર્યા માળા સિંધ્યા જ કરે, કાંઈ કામ ના ન હોય, ફળને મોકલી દીધા. એટલે એણે શું કર્યું કે આટલો મોટો ઠેલો કોણ ફળનો ઉપાડે? તે પાંદડા ડાળીઓ જે કાંઈ હતું ને ભરી આમ આખો ઠેલો ભરાઈ ગયો એવું લાગ્યું. અને ડાળા પાંદડાથી ઠેલો ભરીને લઈને ઉપડ્યો. હળવો ફૂલ ઠેલો એકદમ, એમ માથાકૂટની ઉપાડવાની. બીજા મંત્રી હતા ને એણે શું કર્યું કે ઉપર ચડીને કોણ આ ફળ ઉતારે? જે કાંઈ હેઠે પડી ગયેલા કાચા ને પાકા બગડી ગયેલા ને બધા જેવા ફળ હતા એવા ભર્યા એને, અને એ ઉપડ્યો તરત. ત્રીજો વ્યક્તિ હતો, એણે બહુ પ્લાનિંગબદ્ધ ફળ ઉતાર્યા. 5-7 દી પછી પાકે એવા ફળ હેઠે મૂક્યા, પછી 2-4 દિવસમાં પાકે એવા ફળ, 2 દિવસમાં પાકે એવા ફળ, ઉપર આજને આજ ખવાય એવા ફળ. આમ ક્રમશઃ બધા હારા ફળ ઉતારીને થેલો ભર્યો. 3 જણા થેલો લઈને રાજભવનમાં આવ્યા. પૂછ્યું કે હવે આ શું કરવાનું થેલાનું? રાજાએ એક આજ્ઞા કરી કે આ 3 જણાને જેલમાં પૂરી દો અને 7 દિવસ આને કાંઈ ખાવા પીવા દેવાનું નથી. જે એ થેલામાં ફળ લઈને આવ્યા છે એ 7 દી સુધી ખાય કે. હવે જે ઓલો પહેલો હતો એ તો ડાળા પાંદડા લઈને જ આવ્યો હતો. પહેલે દાડેથી ઉપવાસ શરૂ થયા, હાથમાં દાડે તો ઉકલી ગયો. બીજો આવ્યો તો તી તો કાચા પાકા જે કાંઈ હેઠે પડેલા હતા તે 2-3 દી આલ્યા, પછી 5 દી નકોડા ઉપા થયા. અને છેલ્લો જે લઈને આવ્યો તો એને તો ક્રમશઃ આજ પાકે કાલ પાકે પમદી પાકે એવા ફળ લઈને આવ્યો તો. એટલે 7 દી સુધી લેરથી ફળ ખાધા અને હાથમે દાડે મુક્ત થઈ ગયા. આ કથા મારી એટલા માટે કેવી છે, રાજા એટલે ઉપરવાળો ઈશ્વરી અનંતકોટી બ્રહ્માંડનો રાજા છે. હું તમે બધા મંત્રી છે. આ દુનિયામાં હું તમે જેવો થેલો ભરીને આવ્યા છે એવા ફળ બધા ખાય છે. જેવા જેના કર્મ એવું એને ફળ મળે છે. અને એટલા માટે કોઈ કવિ એમ કીધું કે આ દુનિયામાં તમે આમ જોશો ને તો તમને બધાને ખ્યાલ આવશે કે અહીંયા સુખી જેટલા છે ને એથી વધારે ઝાઝા દુઃખી છે. કારણ કે માણસ જેટલું પુણ્ય કરે છે ને એથી ઝાઝું પાપ કરે છે, અને પાપનું ફળ બધાને દુઃખ ભોગવવું જ પડે છે. હું હોઉં કે તમે, અહીંની કોર્ટમાંથી હજી કદાચ કરપ્શન કરીને છૂટવું હોય તો છૂટશે. ઉપરવાળાની કોર્ટમાંથી હજી સુધી કોઈ છૂટ્યો જ નથી ભાઈ. અને ન્યા કોઈના કેસ નથી ચાલતા, ન્યા સીધું જજમેન્ટ જ આવે છે. સીધો ચુકાદો આવે છે અને બધાને ભોગવવો પડે છે. ત્યાં કોઈનું કશું જ નહીં ચાલતું. કે મારે તમારે બધાએ જે કંઈ સુખ દુઃખ આવે ને આપણું જ વાવેલું છે. જે ખેતરમાં વાવીએ એ આપણે લણીએ ભાઈ. એમાં બીજાનો કોઈનો વાંક નથી. હું એક કથા ઘણીવાર કહું છું કે એક રાજા હતા ને એને 3 મંત્રી હતા. રાજા એક દિવસ મંત્રીઓને બોલાવ્યા અને કીધું એક ઠેલો આપ્યો, જાઓ તમે 3 આપણા બગીચામાંથી ફળ લઈ આવો. 3 મંત્રી ગયા.
આમાં એક મંત્રી હતા ને તેને એમ છું કે આ રાજા વાજા ને વાંદર્યા માળા સિંધ્યા જ કરે, કાંઈ કામના ન હોય, ફળને મોકલી દીધા. એટલે એણે શું કર્યું કે આટલો મોટો ઠેલો કોણ ફળનો ઉપાડે? તે પાંદડા ડાળીઓ જે કાંઈ હતું ને ભરી આમ આખો ઠેલો ભરાઈ ગયો એવું લાગ્યું, અને ડાળા પાંદડાથી ઠેલો ભરીને લઈને ઉપડ્યો. હળવો ફૂલ ઠેલો એકદમ, એમ માથાકૂટ નહીં ઉપાડવાની. બીજા મંત્રી હતા ને એણે શું કર્યું કે ઉપર ચડીને કોણ આ ફળ ઉતારે? જે કાંઈ હેઠે પડી ગયેલા કાચા ને પાકા બગડી ગયેલા ને બધા જેવા ફળ હતા એવા ભર્યા એને, અને એ ઉપડ્યો તરત. ત્રીજો વ્યક્તિ હતો, એણે બહુ પ્લાનિંગબદ્ધ ફળ ઉતાર્યા. 5-7 દી પછી પાકે એવા ફળ હેઠે મૂક્યા, પછી 2-4 દિવસમાં પાકે એવા ફળ, બે દિવસમાં પાકે એવા ફળ, ઉપર આજને આજ ખવાય એવા ફળ. આમ ક્રમશઃ બધા હારા હારા ફળ ઉતારીને થેલો ભર્યો. 3 જણા થેલો લઈને રાજભવનમાં આવ્યા. પૂછ્યું કે હવે આ શું કરવાનું થેલાનું? રાજા એક આજ્ઞા કરી કે આ 3 જણાને જેલમાં પૂરી દો, અને 7 દિવસ આને કાંઈ ખાવા પીવા દેવાનું નથી. જે એ થેલામાં ફળ લઈને આવ્યા છે એ 7 દી સુધી ખાય કે. હવે જે ઓલો પહેલો હતો એ તો ડાળા પાંદડા લઈને જ આવ્યો હતો. પહેલે દાડેથી ઉપવાસ શરૂ થયા, હાથમાં દાડે તો ઉકલી ગયો. બીજો આવ્યો તો એ તો કાચા પાકા જે કાંઈ હેઠે પડેલા હતા તે 2-3 દી આલ્યા, પછી 5 દી નકોડા ઉપવાસ થયા. અને છેલ્લો જે લઈને આવ્યો તો એને તો ક્રમશઃ આજ પાકે કાલ પાકે પમદી પાકે એવા ફળ લઈને આવ્યો તો. એટલે 7 દી સુધી લહેરથી ફળ ખાધા અને હાથમે દાડે મુક્ત થઈ ગયા. આ કથા મારી એટલા માટે કેવી છે, રાજા એટલે ઉપરવાળો ઈશ્વરી અનંતકોટી બ્રહ્માંડનો રાજા છે. હું તમે બધા મંત્રી છે. આ દુનિયામાં હું તમે જેવો થેલો ભરીને આવ્યા છે એવા ફળ બધા ખાય છે. જેવા જેના કર્મ એવું એને ફળ મળે છે. અને એટલા માટે કોઈ કવિ એમ કીધું કે આ દુનિયામાં તમે આમ જોશો ને તો તમને બધાને ખ્યાલ આવશે કે અહીંયા સુખી જેટલા છે ને એથી વધારે ઝાઝા દુઃખી છે. કારણ કે માણસ જેટલું પુણ્ય કરે છે ને એથી ઝાઝું પાપ કરે છે, અને એ પાપનું ફળ બધાને દુઃખ ભોગવવું જ પડે છે. હું હોઉં કે તમે, અહીંની કોર્ટમાંથી હજી કદાચ કરપ્શન કરીને છૂટવું હોય તો છૂટશે. ઉપરવાળાની કોર્ટમાંથી હજી સુધી કોઈ છૂટ્યો જ નથી ભાઈ. અને ન્યા કોઈના કેસ નથી ચાલતા, ન્યા સીધું જજમેન્ટ જ આવે છે. સીધો ચુકાદો આવે છે, અને બધાને ભોગવવો પડે છે. ત્યાં કોઈનું કશું જ નહીં ચાલતું.